કોઈક વખત વનવાસી કહો છો, કોઈ વખત વનબંધુ કહો છો. આદિવાસી કહેતા તમારી જીભ કેમ અટકે છે? કે પછી તમે જાણી જોઈને આવી સસ્તી લોકપ્રિયતા લેવા માટે કે આ રીતે તમે આવા શબ્દ પ્રયોગ કરો છો? સાહિત્યકારના મોડે જો આવે તો તમારે શરમ આવી જોઈએ. તમે બીજા રાજભા બનવા જઈ રહ્યા છો. હવે ભાઈઓ માયાભાઈ આહિર 2-3 દિવસ પહેલા સરસામાં આવ્યા હતા. જે આ મિત્રો વાત કીધો તેને ભાઈ આદિવાસી સમાજના લોકો જે આ મિત્રો વાત કીધું જે રીતે તેનો ડાયરો હતો ને થોડોક એમ કીધો આમંત્રણ માટે તેને એક વિડીયો અપલોડ કર્યો હતો. તેમાં એને ભૂલથી ભાઈ વનવાસીઓ એવું બોલાઈ ગયું હતું. ત્યારબાદ મિત્રો વાત કીધું તેને ભૂલ સ્વીકારીને બીજો વિડીયો પણ બનાવી નાખ્યો છે. તેની અંદર મિત્રો વાત કીધું આદિવાસી ભાઈઓ કહીને મિત્રો બોલાવ્યું છે. હવે મિત્રો વાત કરીએ તો પણ અમને બધા લોકોને ખબર છે કે માયાભાઈ આહિર છે ગુજરાતના કેવા સારા એવા હાસ્ય કલાકાર છે. પરંતુ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક કલાકારો વિવાદમાં આવતા હોય છે. જે આ મિત્રો વાત કરીએ તો આની પહેલાં રાજભા ગઢવી પણ વિવાદમાં આવ્યા હતા આદિવાસી સમાજના લોકો દ્વારા. અને મિત્રો વાત કરીએ તો આદિવાસી સમાજના લોકોએ એમ કીધું ખુલ્લેઆમ ભાઈ વિરોધ કર્યો હતો અને રાજભા ગઢવીએ માફી પણ માંગી હતી. પરંતુ ભાઈઓ જે રીતે ભાઈ રાજભા ગઢવી ત્યારબાદ મિત્રો અત્યારે માયાભાઈ આહિર ચર્ચામાં આવ્યા છે. પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરની ભૂલ સમજાઈ ગઈ છે. કારણ કે મિત્રો માયાભાઈ આહિર તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર આખા ભારતની અંદર કેવું સારું એવું નામ છે. જે આ મિત્રો વાત કરી દો આદિવાસી સમાજના લોકો તેના પર ગુસ્સે હતા. પરંતુ ભાઈઓ ફાઇનલી ભાઈ માયાભાઈ આહિરે મિત્રો 23 તારીખે ડાયરો કરી નાખ્યો છે આદિવાસી સમાજમાં. અને મિત્રો આદિવાસી સમાજના લોકો છે એ ઝૂમી ઉઠ્યા છે. કારણ કે મિત્રો માયાભાઈ આહિરનું ગુજરાતની અંદર સારું એવું નામ છે અને તે મિત્રો મોજેલા આદમી છે. તો માયાભાઈ માટે મિત્રો એક દિલથી લાઈક કરી દેજો. કારણ કે મિત્રો માયાભાઈ આહિરથી ગુજરાતની અંદર આખા ગુજરાતના મિત્રો બૂમ પડાવતા હોય છે. સાથે મિત્રો વાત કરીએ તો આદિવાસી ભાઈઓ છે મિત્રો આપણા બધા ભાઈઓ છે. કારણ કે મિત્રો આ ભારતની અંદર સૌથી પહેલાં મિત્રો કોઈ પણ આબાદી રહેવાવાળી હોય તો તે છે આઝાદી, તે છે મિત્રો વાત કરીએ તો આદિવાસી સમાજ. તો મિત્રો ખાસ કરીને આદિવાસી ભાઈઓ માટે એક લાઇક કરી દેજો. અને આપણે પણ ફૂલ મિત્રો આદિવાસી ભાઈઓની રિસ્પેક્ટ કરીએ છીએ. વન મિત્રો વાસીઓમાં નહીં પરંતુ મિત્રો આદિવાસી ભાઈઓ કહીને બોલાવો. જે આ મિત્રો વાત કરીએ તો વિડીયોને વધારે લોકોને શેર કરી દેજો.